ભાઈ સવારમાં જો આટલો વરસાદ થઈ ગયો ને જો મેડમ એવું કહે છે ને એમાં આજે શું છે જોશ ને અષાઢી બીજ રામાપીરની બીજ એટલે વરસાદ જ આવે છે કા આજ આવે છે અષાઢી બીજ કદી કોરી જાતી જ નથી કેમ કે મને છે ને હાંજે જોશનાએ કીધું હતું એટલે મને ખબર કે ભાવેશ કાલે છે ને અષાઢી બીજ છે કંઈક બનાવશું એ કે ને કાલે કે વરસાદ બહુ આવશે તો આજે સવારમાં છે ને લગભગ 7:30-8 જેવું થયું અમે બે ઉઠ્યા ને ત્યાં જો પાણી ચાલુ થઈ ગયું ને અમારે પાછળ ખેતરમાં બધીમાં ભરાઈ ગયું એ પણ તમને બતાવું બરાબર આજે હાંજે કંઈક મસ્તનું બનાવશું અને ગામમાં શું નીકળશે આજે ધૂપેડો નીકળે રામાપીરનો પણ આ વરસાદ હોય તોય નીકળે ન હોય તોય નીકળે તો ભાઈ છે ને આપણે જાશું આજે તો તમને બ્લોગ કા વિડીયો કે શોર્ટ્સ કે બનાવશું તમને બતાવીને પેલા હવે ખેતરમાં કેટલું પાણી ભરાઈ ગયું ને એ તમને બતાવો હાલ મારી ફૂલમાં જો ફૂલમાં નહીં વેલમાં ફૂલ કા કેટલા મસ્ત જો બાદમાં ફૂલ આવી ગયા છે અને હું કહેતો હતો ને ભાઈ જો આ બધીમાં અમારે પાણી ભરાઈ ગયું હા એ હવે અહીંયા ખોટા બગાડ ને અત્યારે બરોબર આ બધીમાં જો તમે જુઓ ને મારી પાછળના બધું પાણી ભરાઈ ગયું જો આ બધામાં અમારે પાણી ભરાઈ ગયું અને ભાઈ અમારે છે ને પાછું ખાસ એક જે લોકો ખેડૂતો છે બધાને ખબર હશે કે અમારે એટલે ચોમાસામાં હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે બાકી જો અહીંયા ગારા જેવું થઈ જાય ને એટલે તમે પગ મૂકો ને એટલે સીધા જો આવી રીતના સ્લીપ ખાઈ જાય એટલે તમે જાઓ તો પછી હેરાન થઈ જાય બરાબર એટલે અમારે અહીંયા ખેતરમાં જવું ને તો બહુ ધ્યાન રાખવું પડે તો અત્યારમાં હું છે ને મેં કીધું વાડીમાં આટો મારી લઈએ અહીંયા ગવાર થોડાક છે તો જોશનાના ગવારને બધું ઢળી ગયું છે તો ચાલો કમેન્ટની અંદર બધા કેવું તમારા બધાને વરસાદ ત્યાં છે કે નહીં જરીક કમેન્ટ કરીને કહી દેજો અને જય રામાપીર આજે અષાઢી બીજ છે તો એ કમેન્ટ પર કરવાનું ભૂલતા નહીં